રસ્તા બનાવો, લોકોની જિંદગી બચાવો. મહુવા આમ આદમી પાર્ટીનો તીખો આક્રોશ. મહુવા તાલુકા તથા શહેર આમ આદમી પાર્ટી દ્વારા નેસવણ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ રોડ પર રસ્તા બનાવો અને લોકોની જિંદગી બચાવો મુદ્દે તીવ્ર કાર્યક્રમ યોજાયો હતો. આપના આગેવાનોનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ ટૂંકા ગાળામાં જ તૂટી જાય છે. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે કરોડો રૂપિયાનું સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ જતા હોય છે, જેના કારણે લોકોના જાનમાલને સીધો ખતરો ઊભો થાય છે. સરકારની બેદરકારી અને ઠેકેદાર માફિયા વચ્ચેના ગોટાળાને કારણે મહુવા તાલુકા અને શહેરના નાગરિકો ભારે મુશ્કેલીમાં જીવી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક પાયાની અને ગુણવત્તાસભર માર્ગ વ્યવસ્થા ઊભી નહીં થાય તો પાર્ટી વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મહુવા વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ રાજેન્દ્ર બારૈયા, મહુવા વિધાનસભા સહપ્રભારી કથ્થડભાઈ ગુડાળા, તાલુકા ઇન્ચાર્જ પિન્ટુભાઈ ગજેરા, મોહિતભાઈ સોલંકી, વિવેકભાઈ જેઠવા, યોગેશભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.